અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના સહેલા વિસ્તારમાં આવેલા વીઆઈપી રોડ પર 2 મહિના પહેલા મસમોટો ભૂવો પડ્યો છે. આજે ભૂવો પડેને 76 દિવસથી પણ વધારે સમય થઈ ગયો છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરાઈ. છેલ્લા 2 મહિનાથી તંત્રની ઘોર બેદરકારીને કારણે સહેલાવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અહીં વર્ક ઇન પ્રોગ્રેસના બોર્ડ તો માત્ર શોભાના ગાંઠિયા સમાન જ બની ગયા છે. જો કે હવે આ ભૂવો ક્યારે પુરાશે અને ક્યારે આ માર્ગ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે તે એક મોટો પ્રશ્ન જોવા મળ્યો છે. રોડથી વીઆઈપી રોડ છે. આ રસ્તો લગભગ છેલ્લા 2 મહિનાથી બંધ છે. જ્યારે વરસાદ પડ્યો ત્યારે ભૂવો પડેલો એ સમયથી અત્યાર સુધી કોઈ પણ કામ કરવામાં નથી. ઉલટાના બંને સાઈડના રોડ બંધ કરવામાં આવેલા છે અને સવારે અને સાંજે ખૂબ જ તકલીફ થાય. અમારે ફરીને અમારે ઘરે જવું પડે છે. એટલે તંત્રને અમારું એક જ રિક્વેસ્ટ છે કે જલ્દીથી જલ્દી આ જે સમસ્યા છે, આ જે રોડ તૂટેલો છે, તમે જોઈ શકો છો કે અહીંયા જેટલા વાહનો પસાર થાય છે એ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કે તો જલ્દીથી જલ્દી એનું નિવારણ લાવે અને જેથી કરીને અમારે આ મુશ્કેલીનો સામનો ના કરવો પડે. અમદાવાદની અંદર એક પણ એવો રસ્તો બાકી નહીં હોય જ્યાં ખાડા નહીં પડ્યા હોય. જે પ્રમાણે આ વખતે ચોમાસામાં વરસાદ વરસ્યો અને આ વરસાદ બાદ અનેક રસ્તાઓ ધોવાયા છે. ત્યારે અત્યારે હાલ આપણે સેલા વિસ્તારમાં છીએ અને સેલા વિસ્તારના રોડ રસ્તા આપણે બતાવી રહ્યા છીએ. આ વીઆઈપી રોડ છે અને સંપૂર્ણ રીતે ધોવાઈ ચૂક્યો છે. અહીંયાથી પસાર થનારા તમામ જે વાહન ચાલકો જે છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને સાથે જો વાત કરવામાં આવે તો 2 મહિના પહેલાં અહીંયા એક ભૂવો પડ્યો હતો અને જેના કારણે થઈને આ સંપૂર્ણ રોડ જે છે તેને બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ આ રોડ બંધ કર્યા બાદ અત્યારે હાલ 2 મહિનાથી પણ વધારે સમય થયો, હજુ સુધી આ રોડ જે છે તેને ખોલવામાં નથી આવ્યો, જેના કારણે થઈને વાહન ચાલકો જે છે તેમને હાલાકી પડી રહી છે. આપ સીધો જે રસ્તો જોઈ રહ્યા છો, આ સીધો જ રસ્તો જે છે તે રિંગ રોડ તરફ જઈ રહ્યો છે અને અહીંયાથી પસાર થનારા લોકો જે 2-5 મિનિટના અંતરે જ રિંગ રોડે પહોંચી જાય એ લોકોને અત્યારે હાલ ફરીને જવાનો વારો આવે છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીંયા સંપૂર્ણ આખો રસ્તો જે છે એને કોર્ડન કરી દીધો છે અને બંધ કર્યો છે. 2 મહિનાથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી આ માર્ગ જે છે તે ખુલ્યો નથી, જેના કારણે થઈને સેલામાં રહેવાવાળા તમામ જે રહેવાસીઓ જે છે તે લોકોને અત્યારે હાલ હાલાકી પડી રહી છે. અને જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ તંત્રના પાપના કારણે થઈને આ લોકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા 2 મહિનાથી જ્યારે આ રસ્તો બંધ છે ત્યારે અહીંના જે સ્થાનિકો જે છે તે લોકોને ફરીને જવાનો વારો આવે છે અને નોકરિયાત વર્ગ જે સવારે અહીંયાથી પસાર થતો હોય છે તેને ટ્રાફિક પણ નડતો હોય છે, સાથે તે લોકોનું પેટ્રોલ જે છે તે પણ વધારે બળતું હોય છે. ત્યારે હવે જો વાત કરવામાં આવે તો શેલાવાસીઓ જે છે તે કંટાળી ચૂક્યા છે અને તેઓ હવે એક જ સવાલ પૂછી રહ્યા છે તંત્રને કે ક્યારે તેમની આ સમસ્યાનો નિકાલ આવશે અને ક્યારે આ માર્ગ જે છે તે ખુલ્લો કરવામાં આવશે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.